દેશના લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે। તે અંતર્ગત ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં પણ એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાની શરૂઆત ભરૂચના જાડેશ્વર સ્થિત કેજીએમ સ્કૂલ ખાતેથી સ્વદેશી અપનાવવાના સંકલ્પ અને બેન્ડની દેશભક્તિસભર સુરવલીઓ સાથે કરવામાં આવી હતી। એકતા પદયાત્રા કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈ તુલસીધામ જ્યોતિનગર માર્ગે આગળ વધતી ભૃગુઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ હોસ્પિટલ સુધી પહોંચી હતી। સેવાશ્રમ હોસ્પિટલ સંકુલ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન રાષ્ટ્રીય એકતા અને સરદાર સાહેબના અખંડ ભારતના સપના અંગે સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એડિશન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એન.આર. ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા માનાની સહિતના અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાતા દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। ભરૂચમાં યોજાયેલી આ યુનિટી માર્ચે સરદાર સાહેબના આદર્શો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવતા અનોખું દેશભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એમના કાર્યોને બિરદાવવા માટે અને આવનારી પેઢી આપણા સરદાર પટેલને યાવશચંદ્ર દિવાકરો યાદ રાખે એ માટે સમગ્ર ભારતભરમાં આજે સરદાર પટેલજીની એકતા યાત્રા નીકળી રહી છે। ભરૂચ જિલ્લામાં પણ આ યાત્રા દરેક વિધાનસભા વિસ્તારમાં નીકળી રહી છે। આજે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં પણ જાડેશ્વર કેજીએમ વિદ્યાલયથી ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ સુધી આ યાત્રા જ્યારે પ્રસ્થાન કરી રહી છે, યાત્રામાં જોડાનાર સૌ આ ગામવાસીઓ તેમજ આ વિધાનસભા મત વિસ્તારના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। દેશના લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં એની ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 31 ઓક્ટોબર કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ કરીને સમગ્ર દેશમાં ઉજવણીનો પ્રારંભ કર્યો છે। ગુજરાતમાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝરમર સાથે એમણે કરેલા સંઘર્ષો અને એમણે કરેલા કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરતા પદયાત્રાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આજે ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભાનો આ પદયાત્રાનો કાર્યક્રમ જાડેશ્વર સરદાર ચોક ખાતેથી કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈને સેવાશ્રમ હોસ્પિટલ પાછળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને સંપન્ન થવા જઈ રહ્યો છે। ખૂબ સુંદર કાર્યક્રમમાં આ ગામના અને આ શહેરના અને આ વિધાનસભાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।